જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં. રામ રામ ભાઈ રામ 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 રામ. ભાઈને છે ને થોડુંક લેવાનું હોય. હા, બેરાજીથી થોડું ઘણું લેવાનું હોય. નદી ઉતરાઈ જાય ઓલું નથી વહી જાય. આજે ને ભાઈ જવાનું છે હોસ્ટેલે મૂકવા. હા, એની બધી પેકિંગ તો કંઈક કાલ થઈ ગયું નહીં ભાઈ? થોડી ઘણી વસ્તુ ઘટે તો બેરાજી લઈ આવી. બપોર પછી જવાનું બાપ દીકરા ત્રણ જાય ને બેરાજે જીજી ભાઈ લેવાનું હોય સામાન લઈ લે. સામાન લેતા આવી અને બપોર પછી જવું હોય. હલો એને ઝીણું મોટું લેવાનું છે. બીજો પંચ જોતો હતો ને ભાઈ? પંચ જોઈએ તો મસ્ત લાગે ભાઈ. અને હા તારે જ્યાં રાખવું હોય ને તો રાખવી હોય. થોડું ઘણું લેવાનું હતું લેવાઈ ગયું. હવે તો બહુ કંઈ લેવાનું નથી. ચાલો હવે આપણે ઘેર જઈ હવે કંઈ યાદ નથી આવતું લેવાનું છે કે નથી. હવે લગભગ તો નથી લેવાનું. હાલો બાબુ ત્યાં આવીએ તો ખંભાઈ લેતા જાય. હા ભાઈ આપણે વેદમતી નદી વહી જાય રોકડ. હા ભાદરે જાય ને એ આપણે જાય બેરાજેથી તો આવતા રહીએ. હવે હે ને ભાઈને આજે હોસ્ટેલમાં જવાનું છે ને તેનો થોડો ઘણો નાસ્તો આલે છે. અહીંયા ગાંઠિયા ને એવું બનાવે છે માં. ભાઈ કેવા ગાંઠિયા બનાવવા તે રૂપારે આપણા ઘરના તેલના ગાંઠિયા બનાવી દઈએ. હા તો મહિનો દિવસ જય શ્રી કૃષ્ણ બેન. ગરમી થાય છે, ચા બનાવો ના કરે. હા. એટલે અને માં બનાવે શાક ને રોટલા વચ્ચે બનાવ્યો ચા બનાવ્યો. આખા કારેલાનું શાક ભરી લીધું છે. કારેલાનું ચા ભરેલા કારેલાનું અને ચા બાપુ પાઈ દો એટલે વગાડી પછી તાવડું લેવા દઈએ રોટલા બનાવી દો. પણ આ કરી લે પછી થાય ને બધું આ ગાંઠિયા. તો વચ્ચે કરી નાખો રોટલા નકર ગાંઠિયા બનાવી બનશે ભાઈ કીધું તો એમાં ગાંઠિયા બનાવી દેજો. થોડાક ગાંઠિયા એ હા બાપુ ચા પીવા બરકે. આજ જો ભાઈ જવાના ને ત્યાં અમે બધા ભેગા ખાઈએ. ન કરતા હું ભાઈ વહેલા ખાઈ લેતા એટલે આજ બધા હે ને ભેગા ખાય છે બપોર. મન્નતભાઈ આવી જો જે મન્નતભાઈ બપોર કરીને હોસ્ટેલે જાવ ને એટલે અટાણ બપોર બધા ભેરા જમી. મન્નતભાઈનું જે સામાન બધું પેક થઈ ગયું હે ઠેલા. મન્નતભાઈ નાવાનું બાકી છે હજી. હા નાવાનું બાકી છે. નાઈ લઈએ એટલે નીકળવું હે. ચા પાણી પીને જ નીકળી. બેને આવે હે મૂકવા. બેન તો હોય જ અમારે ભેગા. હા આજે રજા હે ન કરતા ના આવે. જ્યાં સુધી રહી ત્યાં સુધી ભાઈ ભેગો તરીએ. હાલો મન્નતભાઈ નાઈન થઈ ગયો કમ્પ્લેટ. અને હવે હે ને મન્નતભાઈનો ખોબો હે ને પમ્મીબેન ખાઈ દે. અને પમ્મીબેન એ આગલે વર્ષ આપણે કહ્યું જ હોય લગભગ ત્યાં અને નૂમને દી ખાવાનો હોય પણ મન્નતભાઈ અહીં ભરતો જાય પછી પમ્મીબેન ત્યાં નૂમને દી જ ખાહે. આ પણ ભરીને રાખી દઈ પછી આપણે નૂમની મોરમાં પુગાડી દેવું. પુગાડવા જવાનું હોય તેથી ભરી પણ આજે ભાઈ જાય છે ભરીને કમ્પ્લેટ રાખી દઈ પછી નૂમને દી પમ્મીબેનને ખાવાનું ખાહે. અમને વેતા છે તે પુગાડી આપ્યું ત્યાં. અને ખોબો છે ને 11મો ખોબો પમ્મીબેનનો થયો. આ કેમ કે ભાઈ જેલમાં અને ખાલી 4-5-6 દિનો હતો ને 6-7 દિનો નાટા નૂમ આવી પરબારી એટલે હાવ 6-7 દિનો હતો ને તે દીને ખોબો હાવ જે કતો તે પ્રથમ જ કહું હાવ જેલમાં તો 6-7 દિનો થયો તો અને ખોબો ભાઈ પછી ઝીણકું હોય ને તે ખોબો અને પેડા બે ભેગું પુગાડવા ગયા હતા. ઝીણકા હોય તે ઓલું રાખે. હા 10-12 દિનો પાંદડું રાખે. હવે તો ખોબો વડો થઈ ગયો. પછી આમ બે હાથ રાખવા જે રીતે ખોબો તો થાતો થયો શું તો જબરો હાજો 6 આંગળીઓ હતી હાથમાં. હા હજી એક હાથમાં હે કેમ ભાઈ ઓલી ઝીણકી ક્યાં એ રે એ છે જરા. તને એમ થયું કે હું 10-12 દિન હોય ને તેમાં થઈને ખોબો થોડો ખાય ને ભૂખી રહી જાય તો એક આંગળી ભગવાન વધારે લેતો આવ્યો. હવે હે ને ત્યાંથી જેટલો આમ બાય ને
જેટલો માય ને અવડો ખોબો ભરાય વાલો ભર દે મમ્મી ખાઈ ખાઈને થાકી રહ્યા તારે હાથમાં માવા જોઈએ હો કેમાં નાખવાનું? આમાં પોતી જબલમ જારો એમ કરવા દે હાથી ચા કરી તો હા એ જોઈ જોઈ કવડો ખોબો થાય ખોબો તો જબરો હો ભાઈ જો ઢોરાઈ દે ચડચડ નાખી દે ને કરડતા જ જઈએ મમ્મી ખાલી હા હવે હવાયો નાખ થોડુંક નાખ આ મીઠી જાય હાઈ નાખી દે હા એમ ના હવાયો રેડી હવે હવે આ ખાંડનો. ખાંડનો ખોબો ભરી નાખ એ હે ને થોડો ઘીણકો કરી દે કાનનો હા ભલે ને જેવડો ભરવો હોય એવડો તાર શું નાખેલી થોડી થોડી હવાયું કહેવાય ને હા હા રેડી પછી એમાં ફૂઈને ફરાર નહીં દેવાના હોય હો. પૈસા દેવાના હોય ને આમાં નાખી દેવાથી ફૂઈને ફરાળના મમ્મીને ફરાર ચાના ને ખાંડકા છીક દીધી ને ભૂકી દૂધ ને જાગી જોઈને જો હે ને હે પૈસા નહીં લાગે એ તો હું દહીં વળી નાખ દેજે મૂકો મૂકો હાલો મૂકો ખોલ ઓલો લોક ખોલ તો ખોલીએ બેન ઓલો લોક ખોલે દરવાજો ખોલે ને તો ખોલે લોક થઈ ગયો બસ ખોલો લોક થઈ ગયો બસ એના કરે એવું હોય તો એ અંદર લઈ લેજો હા એ તો રહી જાય આ ના ભૂલજો હા યાદ કરી લેવાનો આમાં ફીમાં લાલા રક્ષા કરજો યાદ આવે ને તો હું કહેવાનું રાજપુરા જ્ઞાન ચાવનમાં વિષ્ણુ નારાયણ એને સંભાળી સુઈ જવાનું હો રક્ષા આપણે ઈ જ કરે અરે ભાઈ હા મેં તો કહ્યું હાલો હવે કહી દે બધાને બાય બાય હા બાય બાય કહી દે બધાને બાય બાય કહી દે બાય બાય હાલો દાદા બાય 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 કહી દે મને in my hello જાય હો અમે ભાઈની હોસ્ટેલ પૂરી આવ્યા હવે હે ને બધું સામાન ઉતારી અડધા રમે છે અડધા રીડિંગમાં વયા ગયા काम तो देखो तो भाई क्यों देखो थोड़ा बेटा में जल्दी हो जाओगे तो भाई हेलो आप एक हार वही वाला थी જન્માષ્ટમી વધારે વરસાદ કેવું કામ થયું તો શું આજે 2 દિવસ વધારે આવે પાછો પ્લાન કરતો તો હજી 2 દિવસ મેળ આવી જાય બહુ અંદર બેઠા બધું નક્કી કરે છે કરે અને
આપણી માના વિડીયો કોલ હતો એટલે ઘરે કોઈ વાતો કરાઈ ગઈ માં હું માં તો મોરા નતા પડેલા ભાઈ રેડવા માંડ્યો હવે જ્યાં સુધી રહેવું ત્યાં સુધી તો મોરો રહેવાનું જ છે વહી જ આમ થાય હવે રમવાનું ધ્યાન વહી જાય પછી રીડિંગમાં વહી જાય ત્યાં સુધી ધ્યાન વહી જાય પછી નહીં જાય ત્યાં સુધી નહીં જાય વહી જાવ પછી જાય આજથી ચાલુ થયું છે આજથી જન્માષ્ટમીનો દી બપોર પછી વરસાદ તો આમ છેલ્લી તારીખ નીકળી ના નીકળે ને વાંધો છેલ્લી તારીખે બાર ગામ હતા. આ તો આવ્યો આઠમનો. ત્યાંની રોકાઈ આઠમ આવી આઠમ ની આખી રાત ને હોમ આવતો. નવમી રાત દસમનો દિવસ હા. બેડ ચારથી રસ્તો બંધ હતો ઈ દર્શન આમ કરડીએ બંધ હતો કરડીએ ઓળો ગાડી બંધ થઈ બંધ હતો પણ વારી વચ્ચે જે રોસોપી ગાડી હલવાઈ ગઈ હતી 48 કલાક સુધી. હા, હા. 30 કલાક બંધ તો એ કે રહ્યો. બિચારા પાણી નહોતું મળતું ભાઈ હા. પીવાનું. એટલે બે વાર પેલા ભાઈ પેલા ભાત બનાવીને ભાત કે બનાવીને બનાવીને જમવાનું આપે હારા માણસો કે જીકુ મારે કે એટલે દૂધિયા નું એટલે બધા ફરવા આવ્યો હોય એટલે એટલું કઈ બીજું હોટલનું કઈ વાત ના કરે. એને રાજ્યમાં કરવી પડે ગાડીમાં. કરવા હાટું ફોન આવ્યો હા, રસિકભાઈ. તેદીનું પાછું મેં કીધું આવું ન કરું હું ઈનો તેડવા ના આવે સેમ સાહેબની વાત કરો કે ભાઈ મારે હે, નથી શું? સાહેબનો ફોન આવી મને તો હું તેડી મેળામાં 10 ફૂટ આપણે તેદીનો મમ્મી એમાં મને તો બીજો કોઈ પ્રોબ્લેમ નહીં. મને આ ખાલી વર્ષનો કેવો ખબર થોડોક લાગણી છે ઓકે ઓલા ભીમાની ગયો 10 ફૂટ તો હોવી જરૂરી છે પણ આપ થોડું બતાવે આજે લાગણી એને દિલમાં રાખવાની. મમ્મી પપ્પા તો આપણે પ્રિય જ હોય. હાલો કેવું પરફોર્મન્સ આવે એ જોવું બસ લાગુ નહીં આપણે મારા આગળ મારા જેવો આવે હવે આમ જાય હો ભાઈ રેડી હમણાં વાલી મીટિંગ આવી હા હમણાં ક્યાં વાર હે હમણાં આવીએ તો હમણાં હું બાપુને હે ને હાલતા થતો હતો ને તો હું વાત કરું મેં તું હે ને આપણે આ ભાઈને મજા નથી ને તેડી આવ્યા ને વાલી ઉઠાવી દીધી જીતાવી 19 તારીખે 29 તારીખે તો ભલે. ખબર હે કે એટલે શું ખબર પડે રેડી હાલો તો હવે સમજે હાલો વ્યારા બેરા કરી લીધા હે અને આપણે રસ્તામાં પાછું ક્યાંય વિડીયો બનાવ્યો ન તો ત્યાંથી નિશાળેથી નીકળ્યા ડાયરેક્ટ સીધા ઘેર આવીને વ્યારા કરીને હવે વિડીયો પાછો હાથમાં લીધો હોય પછી વિડીયો બનાવવાની બહુ ઈચ્છા નહોતી થાકી રહ્યા હતા અને ભાઈ મોરોય પડી ગયો તો જરાક બહુ નહીં પણ એ તો થઈ ગયું આટલી વાત હા આટલી વાત તો ટૂંકમાં થાય અને અહીંયા હતો હમણાં થોડાક દી એટલે અહીંનું બે ત્રણ દીતા વળી સાંભળીએ વધારે બેક દિલાલ પાછું વળી રાબેતા મુજબ થઈ જાય કાલથી તેને ભણવાનું ચાલુ થઈ જાય એટલે હા કાલથી પછી રાબેતા કાલથી મુજબ બધા હવન કામે થાય ચાલુ હા કાલથી પાછું નિશાળમાં કાયમનું હોય એ કાલ તમારે ભણવા જવાનું છે કાલ. સોમવાર છેલ્લો હે ને સોમવાર શ્રાવણ મહિનાનો કાલ છેલ્લો શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર કાલ વહેલું જવાનું હા કાલનો દી શનિવાર ટાઈમ જવાનું હા વહેલું સવારમાં વહેલું શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે સવારે સોમવારે છે અમાહે છે બધું હોય હવે છે ને બધા મેળા ચાલુ થાય આતમ ગઈ ને એટલે ભાદરવા મહિનામાં પછી બધા મેળા ચાલુ થાય અમારો મેળો આવીએ અમારા ગામનો એ ભાદરવા મહિનામાં બીજા મેળો સોમવારે. મેળો કરવા પૂગી આવજો મેળો કરવા ભૂલાઈ ગયું મેળો કરવા મેળો કરવા મેળો કરવા પૂગી આવજો તો આજથી જ આમંત્રણ દઈ દઈએ હમ. ભાદરવા મહિનાના પણ કોક બીજા છેટા સોમવારે રહેતા હોય કોક છેટા રહેતા હોય તો તો વહેલા પૂગી આવે ને લગભગ 16 તારીખે આવે ને? હા 16 16 તારીખે લગભગ 16 સોમવાર તારીખ 9મો મહિનો નહીં સોમવાર ભાદરવા મહિનાના બીજા સોમવાર હોય પછી તારીખ વાર જી તો હોય એ કાલે કઈ અક્ષરમ કરી લેજો હમ? તો આમ કાલે ગણી લેજો. અક્ષરમ ગણી લેજો અને હાલો હમણાં કેદીનો હોય ને આપણે વિડીયો એડ નથી હા, કર્યો બહુ જાજો ટાઈમ થઈ ગયો હા તમને આગલે મોર કર્યો મોર હતો, પછી કર્યો જ નથી હાલો હવે આ સાથે આપણે છે ને આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. અને હું બેન જે રાખે ને મોરા ઓછા પડી વિડીયામાં ને ભલે આમ વિડીયામાં હા એમ જ હોય બાકી જે તમને એમ બધા લાગતો હોય કે અમે રડતો ના પણ એટલે મોરા ના ઓછા પડી હા, ઓછા ઓછા પડી બેન એમ તો ઘણી પડી ગઈ રડવા તો મને ઘડીક વાર ઘડીક વાર. બાકી બધા બહુ મોરા પડી જાય હા. એટલે એ બધા એને આજ વિડીયો આપણે નથી લેવા એ બધા જરાક ફ્રેશ થઈ જાય ને કાલ તો પછી સવારે કા
આજ પણ માં નહીં બહુ મોરા નતા પડી ગયા પણ ભાઈને થોડુંક રડવું આવ્યું હતું. ચાલો તો હવે ઘડીક વારનું હોય. વિડીયો કરી પૂરો. જય શ્રી કૃષ્ણ. આવજો. રામ રામ.